નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ અને આપની સાથે હું છું લખમા। સમાચારોની શરૂઆત કરીએ। પોરબંદર પાસે ભૂકંપનો આંચકો અનુભવાયો છે। સવારે 9:58 કલાકે આ ભૂકંપનો આંચકો ત્યાં પહોંચ્યો, જેમાં 2.7ની તીવ્રતાનો આંચકો નોંધાતાની સાથે સ્થાનિક લોકોમાં ભયનો માહોલ છે અને આ ભૂકંપનો એપિસેન્ટર એ પોરબંદરથી 46 કિલોમીટર દૂર નોંધાયો છે। તો પોરબંદરના વિસ્તારમાં પણ ભૂકંપનો આંચકો નોંધાયો છે, જેમાં સવારના સમયની અંદર ભૂકંપનો આંચકો આવતાની સાથે જ લોકોને પણ પોતાની સુરક્ષાને લઈને સવાલો થયા અને પોતે પણ ભયના માહોલ વચ્ચે થોડો સમય માટે વિતાવ્યો હતો, જેમાં પોરબંદર પાસે ભૂકંપનો આંચકો આવતાની સાથે અફરાતફરી પણ મચી જવા પામી હશે। સવારે 9:58 કલાકે ભૂકંપનો આંચકો પોરબંદરના વિસ્તારમાં અનુભવાયો છે, જેની તીવ્રતા 2.7ની રિક્ટર સ્કેલ પર માપવામાં આવી છે અને ત્યારે આ ભૂકંપનો એપિસેન્ટર એ પોરબંદરથી 46 કિલોમીટર દૂર હોવાનું સામે આવી રહ્યું છે।